નમસ્કાર મિત્રો, આપણા સૌની યુટ્યુબ ચેનલ માસ્ટર્સ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો નામના વિષયના 2 ગુણમાં અને 1 ગુણમાં પૂછાતા કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જે મારી દ્રષ્ટિએ મહત્ત્વના છે. મિત્રો, આ પ્રશ્નોની ચર્ચા કરીએ તે પહેલાં આપણી સાથે એક ખાસ ચોખવટ મારે કરવી છે કે મિત્રો યાદ રાખજો કે કોમર્સના ઉમેદવારોએ 3 વિષયની તૈયારી કરવાની છે. એટલે 3 વિષય ધોરણ 11ના અને 3 વિષય ધોરણ 12ના. આમ કુલ 6 ટેક્સ્ટબુકનો તમારે અભ્યાસ કરવાનો છે અને 2 ગુણના માત્ર 11 પ્રશ્નો, માત્ર નહીં પણ 11 પ્રશ્નો પૂછાવાના છે અને આપણી પાસે 6 બુક છે. આ સંજોગોમાં તમારે કન્ટેન્ટના બધા જ પ્રશ્નો તમારા માટે મહત્ત્વના બની જાય છે. કોઈ પ્રશ્ન રહી નહીં જવો જોઈએ, પણ મને જે મહત્ત્વના લાગે છે તે મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે. અહીં મિત્રો મેં લગભગ 51 જેટલા પ્રશ્નો લખેલા છે, પણ સાથે સાથે એની સાથે સંકળાયેલા બીજા 25-50 પ્રશ્નો અને એના જવાબોની ચર્ચા પણ આપણે આજના વિડીયોમાં કરવાના છે, જેથી કરીને તમે હેન્ડ્સફ્રી કે હેડફોનનો ઉપયોગ કરીને આવતા જતાં પણ આ વિડીયોને સાંભળીને એના જવાબ તમે સાંભળી શકશો. મિત્રો, અને આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક મને ખૂબ ગમતા વિધાનથી આજના વિડીયોની શરૂઆત કરીએ. એવું કહેવાય છે કે જેને શીખતા આવડે છે તેને બધું જ આવડે છે. શીખ ના બંધ તો જીત ના બંધ. આપણે તો શીખનાર ખેલાડી કહેવાય, અને રમતની ભાષામાં મિત્રો કહેવું હોય ને તો ખેલાડી કભી હારતા નહીં હૈ, યા તો વો જીતતા હૈ યા તો વો શીખતા હૈ. એટલે મિત્રો આપણે રોજે રોજ કંઈ ને કંઈ નવું નવું શીખતા રહીએ. તો ચાલો મિત્રો, શીખવાના એક દૃઢ સંકલ્પ સાથે, શીખવાના એક આશય સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 11 નામાના મૂળ તત્વો નામનો વિષય. આ વિડીયો પછી ખૂબ ઝડપથી આવનાર દિવસોમાં ધોરણ 12 માટે એકાઉન્ટના શોર્ટ ક્વેશ્ચન્સ અને ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થાના શોર્ટ ક્વેશ્ચન પણ ખૂબ જ નજીકના દિવસોમાં તમને મિત્રો મળી જશે, જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે, હિસાબી પદ્ધતિનો અર્થ જણાવો. હિસાબી પદ્ધતિ કોને કહેવાય? તો કે હિસાબી પદ્ધતિ એટલે વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેને નાણાંના માપમાં નોંધવાની, તેનું વર્ગીકરણ કરવાની અને તે પરથી તેના તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આ એની વ્યાખ્યા છે મિત્રો. અને 2 માર્કમાં કદાચ આ સવાલ પૂછાય મને એવું લાગે છે, કારણ કે ચેપ્ટરની શરૂઆત જ માં આ પ્રશ્ન તમને આપેલો છે. બીજો પ્રશ્ન છે પારિભાષિક શબ્દો. 2023માં પારિભાષિક શબ્દોમાંથી 6 ગુણનો પ્રશ્ન પૂછાયો હતો અને તેથી મેં આના અગાઉના વિડીયોમાં 4 ગુણના અને 5 ગુણના પ્રશ્નો માટે મહત્ત્વના પ્રશ્નો આપને આપ્યા હતા, તેમાં કેટલાક પારિભાષિક શબ્દો મૂક્યા હતા. આજના વિડીયોમાં પણ કેટલાક મને લાગતા મહત્ત્વના પ્રશ્નો અને મહત્ત્વના પારિભાષિક શબ્દો આમાં મૂકેલા છે. ખૂબ ઝડપથી મિત્રો એને સમજી લઈએ. મૂડી એટલે શું? ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરે તેને મૂડી કહેવાય. અને ઉપાડ એટલે શું? ધંધાનો માલિક પોતાના અંગત ઉપયોગ માટે, ધંધા માટે નહીં, પોતાના અંગત ઉપયોગ માટે ધંધામાંથી રોકડ માલ કે મિલકત લઈ જાય તો તેને ઉપાડ કહે છે. જવાબદારી એટલે શું? ધંધાએ ધંધાની બહારની વ્યક્તિને ચૂકવવા પાત્ર રકમને જવાબદારી કે દેવું કહે છે. મિલકતો એટલે શું? નાણાકીય મૂલ્ય ધરાવતી ધંધાની ચીજ વસ્તુ અને અધિકારને મિલકતો કહે છે. દેવાદારો ગ્રાહકોને શાક પર માલ કે સેવાનું વેચાણ કર્યું હોય તે બદલ તે વ્યક્તિ પાસેથી લેવા પાત્ર રકમને ધંધાનું લેણું કહે છે અને આવી જે તે વ્યક્તિને ધંધાનો દેવાદાર કહે છે. એટલે દેવાદાર એટલે ધંધાનું લેણું છે અને લેણદાર એટલે ધંધાનું દેવું છે. લેણદાર એટલે કોણ? તો કે લેણદાર એ એવો વેપારી છે કે જેની પાસેથી ધંધાએ ઉછીનો માલ કે સેવા ખરીદેલી છે અને બદલામાં પૈસા ચૂકવવાના બાકી છે. તે જ રીતે લેણી હુંડી અને દેવી હુંડી એક દસ્તાવેજ છે. લેણી હુંડી એ એવો લેખિત દસ્તાવેજ છે કે જેમાં હુંડી લખનાર જેમના પર હુંડી લખી છે તેમને નિશ્ચિત રકમ, નિશ્ચિત તારીખે, નિશ્ચિત વ્યક્તિને અથવા હુંડીમાં સૂચવે તેને નાણાં ચૂકવવાનો બિનશરતી હુકમ કરવામાં આવેલો હોય છે. અને હુંડી કોણ લખે છે? તો કે હુંડી લેણદાર લખે છે. કોના ઉપર લખે છે? દેવાદાર ઉપર લખે છે. એટલે લેણદાર માટે લેણી હુંડી કહેવાય અને દેવાદાર માટે એ દેવી હુંડી કહેવાય. ત્યાર પછી ગલખાદ એટલે શું?
દેવાદાર પાસેથી લેણી નીકળતી રકમ આપણે દેવાદાર પાસેથી લેવાના છે. દેવાદાર એટલે એવો વ્યક્તિ કે જેને ધંધાએ શાખ પર માલ કે સેવા પૂરી પાડેલી છે અને બદલામાં પૈસા લેવાના બાકી છે. તો આવા દેવાદાર પાસેથી લેણી નીકળતી રકમ નિશ્ચિતપણે વસૂલ મળવાની નથી એવી આપણને ખાતરી થઈ જાય. આપણને હવે ખાતરી થઈ જાય કે હવે આ પૈસા એની પાસેથી મળવાના નથી. ત્યારે આવી માંડી વાળેલી રકમને ઘલખાત કહે છે. ઘસારો એટલે શું? ડેપ્રિસિએશન આખું ચેપ્ટર આવે છે. ઘસારો એટલે શું? કોઈ પણ કારણસર મિલકતની કિંમતમાં થતો કાયમી અને ક્રમશઃ ઘટાડો એટલે ઘસારો. બહુ જ સાદી ભાષામાં કહેવું હોય તો ઘસારો એટલે મિલકતની કિંમતમાં થતો કાયમી અને ક્રમશઃ ઘટાડો. વાઉચર માટે બીજો શબ્દ છે ભરતીયું. અંગ્રેજી શબ્દ વાઉચર, ગુજરાતીમાં એને ભરતીયું કહેવાય. વાઉચર એટલે શું? હિસાબી વ્યવહારને સમર્થન આપતા શબ્દ છે. સમર્થન આપે. હિસાબી વ્યવહારને સમર્થન આપતા લેખિત અને દસ્તાવેજી પુરાવાને વાઉચર કહે છે. ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી ધંધાને લગતી નાણાકીય લેવડ દેવડ. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાને લગતી રોકડેથી કે શાખ પર થતી લેવડ દેવડ એટલે ધંધાકીય વ્યવહાર. બનાવ એટલે ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ. નફો. વર્ષ દરમિયાનની ધંધાની મહેસૂલી ઉપજમાંથી મહેસૂલી ખર્ચની રકમ બાદ કરતાં જો મહેસૂલી નફાની રકમ વધી જતી હોય તો આ તફાવતની રકમને નફો કહે છે. અને જો ખર્ચની રકમ વધી જતી હોય તો આ તફાવતની રકમને નુકસાન કહે છે. માલ સ્ટોક એટલે શું? હિસાબી વર્ષના અંતે વેચાયા કે વપરાયા વિનાના બચેલા માલને માલ સ્ટોક કહે છે. વર્ષના અંતે બચતા માલને આખર માલ સ્ટોક કહે છે અને એ જ આખર માલ સ્ટોક બીજા વર્ષ માટે શરૂઆતનો સ્ટોક બની રહે છે. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન છે હિસાબી પદ્ધતિના પ્રકારો જણાવો. મિત્રો હિસાબી પદ્ધતિના બે પ્રકાર છે. એક છે દેશીનામા પદ્ધતિ અને બીજી છે દ્વિનોંધીનામા પદ્ધતિ. આ પ્રશ્ન પણ મને એવું લાગે છે કે પરીક્ષામાં કદાચ પૂછી શકાય તેવો પ્રશ્ન છે. અચ્છા, દ્વિનોંધીનામા પદ્ધતિ ખૂબ ઝડપથી મિત્રો તમને સરળતાથી સમજ પડે તે રીતે સમજાવું. 3 જ મુદ્દા યાદ રાખવાના. દ્વિનોંધીનામા પદ્ધતિની લેખિત અને સૈદ્ધાંતિક રજૂઆત ઈસવીસન 1494માં ઇટલીના પાદરી લ્યુકા પેસિયોલીએ કરી હતી. પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું યાદ રાખવાનો? આ પદ્ધતિ સંપૂર્ણ પદ્ધતિ છે, આદર્શ પદ્ધતિ છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તેથી ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં આ પદ્ધતિ પ્રમાણે હિસાબો લખાય છે. ત્રીજો પોઈન્ટ શું યાદ રાખવાનો? તો કે આ પદ્ધતિ તેનું નામ સૂચવે તે પ્રમાણે પ્રત્યેક વ્યવહારની 2 અસર આપે છે, એટલે કે 2 નોંધ કરે છે. એક ઉધાર અસર અને બીજી જમા અસર. અને તેથી પ્રત્યેક વ્યવહારની 2 નોંધ થતી હોવાથી આ પદ્ધતિને દ્વિનોંધીનામા પદ્ધતિ કહે છે. ક્લિયર? દ્વિનોંધીનામા પદ્ધતિ. હવે દેશીનામા પદ્ધતિ. એમાં પણ 3 કે 4 જ મુદ્દા યાદ રાખવાના. નંબર 1, દેશીનામા પદ્ધતિ ભારતની જૂનામાં જૂની પદ્ધતિ છે. જ્યારથી વેપારની શરૂઆત થઈ ત્યારથી આ પદ્ધતિ પ્રમાણે હિસાબો લખાય છે. બીજો મુદ્દો, આ પદ્ધતિમાં ધાર્મિક ખ્યાલોને મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે પહેલું પાનું હિસાબી ચોપડાનું પ્રથમ પાનું પૂજાનું પાનું રાખવામાં આવે છે, જેના ઉપર વેપારી પોતાના ઈષ્ટદેવનું નામ લખે છે અને ચોપડાની શરૂઆત કરે છે. આ પદ્ધતિ પ્રમાણે હિસાબ રાખનાર વેપારી મુખ્યત્વે 2 ચોપડા રાખે છે. એક રોજમેન્ટનો ચોપડો અને બીજો ખાતાવહીનો ચોપડો. ખાતાવહીનો ચોપડો રાખતો હોવાથી આ પદ્ધતિને દેશીનામા પદ્ધતિને વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે અહીં ઘણીવાર મિત્રો શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે કે દેશીનામા પદ્ધતિનું બીજું નામ જણાવો. અને મેં તમને કીધું છે કે 2 માર્કમાં ના પ્રશ્નો તો લખેલા જ છે, પણ સાથે સાથે 1 માર્કમાં પૂછાય તેવા કેટલાક રિલેટેડ પ્રશ્નોની પણ વાત જવાબ સાથે આપણે કરવાના છે, જેથી કરીને આપ આવતા જતાં આ વિડીયોને સાંભળી શકો. એટલે દેશીનામા પદ્ધતિનું બીજું નામ છે વહી ખાતા પદ્ધતિ. દેશીનામા પદ્ધતિ પ્રમાણે કેટલા ચોપડા રાખવામાં આવે? તો મુખ્ય 2 ચોપડા રાખવામાં આવે છે. એક રોજમેન્ટનો અને બીજો ખાતાવહીનો. ભારતની જૂનામાં જૂની પદ્ધતિ કઈ? તો કે દેશીનામા પદ્ધતિ. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે આદર્શ પદ્ધતિ, સંપૂર્ણ પદ્ધતિ, વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ? તો કે દ્વિનોંધીનામા પદ્ધતિ. ક્લિયર? મિત્રો, હિસાબી પદ્ધતિના પ્રકારોની વાત કરી. તફાવત, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર વચ્ચેનો તફાવત જણાવો. ખૂબ સહેલું છે. મિત્રો, વળી પાછું યાદ અપાવી દઉં કે આ વિડીયો થોડો ટોકેટિવ બનશે, પણ મને એવું લાગે છે કે તમારા માટે ખૂબ ઉપયોગી બનશે. આજે હું જે કંઈ પણ વાત કરવાનો છું જવાબ સાથેની, મોટે ભાગે જવાબને રિલેટેડ વાત કરવાનો છું, જેથી કરીને તમે આ વિડીયોને
ખૂબ શાંતિથી સાંભળજો. એટલું જ નહીં, દરેકે દરેક પ્રશ્નને સમજવામાં અને એને રિલેવન્ટ બીજા પ્રશ્નોને સમજવામાં પણ આજનો વિડીયો અને મારી વાતો તમને ઉપયોગી થશે. રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર વચ્ચેનો તફાવત. પહેલાં તો મિત્રો, રોકડ વ્યવહાર કોને કહેવાય? જે વ્યવહારમાં રોકડ કે બેંક નાણાંની તાત્કાલિક લેવડ દેવડ થતી હોય, આવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે. અને ઉધાર વ્યવહાર કોને કહેવાય? તો જે વ્યવહારમાં રોકડ કે બેંક નાણાંની તાત્કાલિક લેવડ દેવડ થતી ન હોય તો શું થાય? નાણાં ચૂકવણીનું કાર્ય ભવિષ્યની કોઈ તારીખ ઉપર મુલતવી રાખવામાં આવે, પોસ્ટપોન્ડ. નાણાં ચૂકવણીનું કાર્ય ભવિષ્યની કોઈ તારીખ ઉપર મુલતવી રાખવામાં આવે તો આવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહે છે. એટલે પહેલો મુદ્દો તમે લખી શકો, એનો અર્થ. નંબર 2, રોકડ વ્યવહારમાં રોકડ કે બેંક નાણાંની તાત્કાલિક લેવડ દેવડ થતી હોય છે. ઉધાર વ્યવહારમાં રોકડ કે બેંક નાણાંની લેવડ દેવડ થતી નથી. નંબર 3, ઉધાર વ્યવહારમાં બે પક્ષકારો વચ્ચે લેણા દેવાનો સંબંધ ઊભો થાય છે. એટલે જ્યારે ઉધાર વ્યવહાર ઉદ્ભવે છે ત્યારે બે પક્ષકાર વચ્ચે એક પક્ષકાર લેણદાર બને છે અને બીજો પક્ષકાર દેવાદાર બને છે. એટલે કે ઉધાર વ્યવહારમાં બે પક્ષકારો વચ્ચે લેણા દેવાનો સંબંધ ઊભો થાય છે. જ્યારે રોકડ વ્યવહારમાં રોકડ કે બેંક શિલ્લકમાં ફેરફાર થાય છે, પરંતુ બે પક્ષકારો વચ્ચે લેણા દેવાનો સંબંધ ઊભો થતો નથી. આશા રાખું છું કે તફાવત તમને સમજ પડી હશે. આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર વચ્ચેનો તફાવત. આર્થિક વ્યવહાર કોને કહેવાય? જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય છે, જે વ્યવહારને નાણાંના એકમમાં માપી શકાય તેમ હોય તેવા વ્યવહારને આર્થિક વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. અને ઉધાર વ્યવહાર કોને કહેવાય? બિન આર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય નથી, જે વ્યવહારને નાણાંના એકમમાં માપી શકાય તેમ ન હોય તેવા વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે. આર્થિક વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થાય છે, બિન આર્થિક વ્યવહારની હિસાબી ચોપડે નોંધ થતી નથી. આર્થિક વ્યવહારના 3 પ્રકાર છે: રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. જ્યારે બિન આર્થિક વ્યવહારના આવા કોઈ પ્રકાર નથી. એટલે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહારના તફાવતના મહત્ત્વના 3 મુદ્દાઓની આપણે ચર્ચા કરી. મિત્રો, આ પ્રકરણમાં ખાતાઓનું વર્ગીકરણનો પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. એટલે વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય, માલ મિલકતના ખાતામાં કોનો સમાવેશ થાય અને ઉપજ ખર્ચના ખાતામાં કોનો સમાવેશ થાય તેવો પ્રશ્ન કદાચ 2 માર્કમાં, 4 માર્કમાં કે 5 માર્કમાં પૂછી શકાય. જેમ કે બેંક ઓવરડ્રાફ્ટ કયા ખાતાનો પ્રકાર છે? તો કે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે. શા માટે? કારણ કે જ્યારે વ્યક્તિ ખાતું હોય ત્યારે લેણું કે દેવું હોય ધંધાનું, એટલું યાદ રાખવાનું. અને બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું દેવું છે ને, તેથી તે વ્યક્તિ ખાતાનો પ્રકાર છે. એટલે ખાતાઓનું વર્ગીકરણનો પ્રશ્ન મિત્રો ખાસ જોઈ જજો. ત્યાર પછી ઉધાર જમાના નિયમો, જેના ઉપર એકાઉન્ટનો આધાર છે. વ્યક્તિ ખાતાનો નિયમ છે, લેનાર ખાતે ઉધાર કરો, આપનાર ખાતે જમા કરો. માલ મિલકત ખાતાનો નિયમ છે, આવે તો ઉધાર કરો, જાય તો જમા કરો. અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર કરો અને ઉપજ કે લાભ ખાતે જમા કરો. ખૂબ ઝડપથી મિત્રો આ પ્રશ્નની ચર્ચા કરી છે, કારણ કે પ્રશ્ન સહેલો છે અને આના ઉપર એકાઉન્ટનો આધાર છે અને તેથી મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન મહત્ત્વનો થઈ રહે છે. વસેક. મિત્રો, વસેક આ છે ને ટૂંકું નામ છે. વ ફોર વસ્તુ, સે ફોર સેવા અને ક એટલે કર. વસેક કોને કહેવાય અને તેનો અમલ ક્યારથી થયો? મિત્રો, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વસેકના અમલનું વર્ષ કયું? તો કે વસેકના અમલનું વર્ષ 1917 છે. તારીખ કઈ? 1 જુલાઈ 1917થી વસેક અમલમાં આવ્યો. વસેક એટલે શું? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરવેરાને સ્થાને વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા. એટલે સમગ્ર દેશમાં એક સરખો વેરો વસ્તુ અને સેવાઓ માટે લાદવામાં આવ્યો, જેને વસેક તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યની અંદર જ્યારે વ્યવહાર થાય, એટલે એક જ રાજ્યમાં 2 પક્ષકાર વચ્ચે વ્યવહાર થાય તો તેને આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. અને રાજ્યની બહાર ગુજરાતનો વેપારી મુંબઈના વેપારી સાથે, ગુજરાતનો વેપારી ઉત્તર પ્રદેશના વેપારી સાથે વ્યવહાર કરે, એટલે કે રાજ્ય બહાર વ્યવહાર કરે તો એને આંતરરાજ્ય વ્યવહાર. રાજ્યની અંદર કરે તો આંતરરાજ્ય અને રાજ્યની બહાર કરે તો આંતરરાજ્ય વ્યવહાર. અને આંતરરાજ્ય વ્યવહાર કરે છે ત્યારે વસેક મિત્રો 2 ભાગમાં વહેંચાય છે. 2 ભાગમાં, એક કેન્દ્રીય વસેક અને બીજી રાજ્યની વસેક. કેન્દ્રીય વસેક માટે શબ્દ છે CGST
અને રાજ્ય વસેક માટે SGST. GST એટલે તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આપણને ખબર છે, પણ C એટલે શું? તો કે સેન્ટ્રલ એટલે કેન્દ્રીય, અને S એટલે સ્ટેટ એટલે રાજ્યનો. એટલે રાજ્યની અંદર જ્યારે વ્યવહાર થાય ત્યારે જે ટેક્સ લેવામાં આવે છે એ ટેક્સને બે ભાગમાં વહેંચવામાં આવે છે. જ્યારે રાજ્યની બહાર જ્યારે વ્યવહાર કરવામાં આવે છે ત્યારે આ બંને ટેક્સને એક જ ટેક્સમાં મર્જ કરી દેવામાં આવે છે, અને તેના માટે શબ્દ છે IGST. I ફોર ઇન્ટિગ્રેટેડ, અને ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત, બેવનું સંકલન કરીને બેવના સરવાળા જેટલી ટેક્સની રકમ વસૂલવામાં આવે તો એને IGST કહેવાય. મિત્રો, આશા રાખું છું કે વસેક ખૂબ નાનું ચેપ્ટર છે, પણ નવું ચેપ્ટર છે, છેલ્લા થોડાક વર્ષથી જ સિલેબસમાં આવ્યું છે, એટલે આ મહત્ત્વનું છે. ત્યારબાદ રોકડ વટાવ અને વેપારી વટાવ, કેશ ડિસ્કાઉન્ટ એન્ડ ક્રેડિટ ડિસ્કાઉન્ટ. રોકડ વટાવ કોને કહેવાય? તો કે ગ્રાહક માલના નાણાં તાત્કાલિક ચૂકવે કે નક્કી કરેલી સમય મર્યાદામાં ચૂકવે. આ આશયથી નાણાંની ચૂકવણી વખતે પ્રલોભન સ્વરૂપે જે વટાવ આપવામાં આવે તેને રોકડ વટાવ કહેવાય. અને વેપારી વટાવ કોને કહેવાય? કે પરંપરા પ્રમાણે, ટ્રેડિશન પ્રમાણે વ્યવહાર થતા વસ્તુ કે સેવાની છાપેલી કિંમતમાંથી, કેટલોક કિંમતમાંથી અમુક ટકા કે અમુક રકમ જે બાદ કરવામાં આવે એને વેપારી વટાવ કહે છે. રોકડ વટાવની હિસાબી ચોપડે નોંધ થાય છે, વેપારી વટાવની હિસાબી ચોપડે નોંધ થતી નથી. આ મહત્ત્વનો તફાવત છે. ત્યાર પછી કાચી નોંધ એટલે શું? કાચી નોંધના બીજા નામ જણાવો. કાચી નોંધ કોને કહેવાય? મિત્રો, આ આમ નોંધના ચેપ્ટરમાં સવાલ છે. પહેલાં તો આમ નોંધ કોને કહેવાય? આમ નોંધ એ નામાનો એવો ચોપડો છે જેમાં ધંધાને લગતા તમામ પ્રકારના વ્યવહારો સૌ પ્રથમવાર ક્રમમાં નોંધાય છે. એટલું જ નહીં, પ્રત્યેક વ્યવહારની ટૂંકમાં સમજૂતી પણ અપાય છે. આમ નોંધ છે. હવે જરા પ્રેક્ટિકલી જરા વિચારીએ. માની લે કે કિરાણાનો વેપારી છે. કિરાણાના વેપારીના દિવસ દરમિયાનમાં ને અનેક ગ્રાહકો ખરીદવા માટે આવે, તો શું એ કિરાણાનો વેપારી જેવો તમે ખરીદી કરો એટલે તરત ચોપડો ખોલીને લખી દે? નહીં, એવું કરતો નથી. ખાસ કરીને શાકનો વ્યવહાર થતો હોય ને ત્યારે પેલો દુકાનવાળો, કિરાણાનો વેપારી છે ને, તે છૂટા કાગળ ઉપર, સ્લેટમાં, કાચી ડાયરીમાં કે કાચી નોટમાં તમારું નામ અને જેટલી રકમની જે વસ્તુ લઈ જાય છે તેની કાચી નોંધ, તેની નોંધ કરે છે. આ નોંધને કાચી નોંધ કહેવાય. એટલે કાચી નોંધની વ્યાખ્યા શું? તો કે વેપારીએ દિવસ દરમિયાન કરેલા વ્યવહારો હિસાબી ચોપડામાં નોંધવાના રહી નહીં જાય, તે માટે વ્યવહાર થાય કે તરત જ તેની નોંધ છૂટા કાગળ પર, સ્લેટમાં કે કાચી ડાયરીમાં કરે છે. તેને કાચી નોંધ કહે છે. આ કાચી નોંધ એ કોઈ હિસાબી ચોપડો નથી મિત્રો, પણ જ્યારે પેલું સાંજે દુકાન બંધ કરે પછી આ બધા વ્યવહારની નોંધ એ નામાના મૂળ ચોપડામાં નોંધે છે, જેને આપણે આમનોંધનો ચોપડો કહીએ છીએ. આમનોંધના ચોપડામાં નોંધવાના રહી નહીં જાય તેથી તેની નોંધ આ છૂટા કાગળ પર કરતો હોય છે. આ છૂટા કાગળ પર કાચી ડાયરીમાં કે સ્લેટમાં થતી નોંધને કાચી નોંધ કહે છે. કાચી નોંધને ટાચણ કે ટિપ્પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે કાચી નોંધના બીજા નામ જણાવો, તો કાચી નોંધના બીજા નામ છે ટાચણ અને ટિપ્પણ. આમનોંધને નામાનો મૂળ ચોપડો પ્રથમ. અચ્છા મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આમનોંધ એ નામાનો કેવો ચોપડો છે? આમનોંધ એ નામાનો મૂળ ચોપડો છે, પ્રાથમિક ચોપડો છે, પાયાનો ચોપડો છે, બુનિયાદી ચોપડો છે, પ્રથમ ચોપડો છે. આમનોંધને નામાનો મૂળ ચોપડો સાથી કહેવાય, પ્રથમ ચોપડો સાથી કહેવાય. શબ્દ જેમ વૃક્ષ એના મૂળ ઉપર આધાર રાખે છે, તેવી જ રીતે નામાની તમામ રજૂઆતો આમનોંધના ચોપડા ઉપર આધાર રાખે છે, અને તેથી આમનોંધને નામાનો મૂળ ચોપડો કહે છે. પ્રથમ ચોપડો સાથી કહે છે કારણ કે કોઈ પણ હિસાબી વ્યવહાર થાય તેની પ્રથમ નોંધ આમનોંધના ચોપડામાં થાય છે, અને તેથી આમનોંધના ચોપડાને નામાનો મૂળ કે પ્રથમ ચોપડો કહે છે. મિત્રો, આમનોંધના ચેપ્ટરમાં 3 ખરા ખોટા આપેલા છે. આ 3 ખરા ખોટા તમે ખાસ વાંચી જજો. મિત્રો, વળી પાછો ખાસ તમને યાદ અપાઈ દઉં કે આપણી પાસે 6 ચોપડી છે, 11 સવાલ છે ને એની મેથડના પ્રશ્નો પણ છે, વળી પાછા યાદ અપાઈ દઉં, અને 15 પ્રશ્નો ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા જોડો વગેરે એવો શબ્દ આપેલો છે. એટલે ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા તો પૂછી શકાય જ,
પણ સાથે સાથે વગેરે શબ્દ વાપરેલો છે. એનો મતલબ એવો થાય કે એક વાક્યમાં જવાબ આપો એવો પ્રશ્ન પણ કદાચ પૂછાઈ જાય. પેલા 15 સવાલ, પ્રશ્ન 4 છે તેની હું વાત કરું છું. એટલે તમારે મિત્રો કન્ટેન્ટ બધું જ વાંચવું પડશે. હું ઈચ્છું છું કે આજે આપણે જે ચલાવીએ તેમાંથી તમને પૂછાય અને તમે સરળતાથી માર્ક લખી શકો. પણ મિત્રો વળી પાછું કહી દઉં કે આ મારી અનુમાન અને મારી ધારણા છે. પૂરેપૂરી શક્યતા કે આમાંથી મેં જે ચર્ચા કરું તેમાંથી કદાચ કોઈ સવાલ નહીં પૂછાય. તો આ સંજોગોમાં તમારે નિરાશ નહીં થવું પડે. એટલા માટે મિત્રો ખૂબ નિખાલસતાથી કહું છું કે શક્ય બને તો બધા જ સવાલ શોર્ટ ક્વેશ્ચનના વાંચજો. વળી પાછું યાદ અપાઈ દઉં કે મોબાઈલમાં શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો. એના અંદર ધોરણ 11 અને ધોરણ 12ની સંપૂર્ણ ટેક્સ્ટબુક આપેલી છે. ટેક્સ્ટબુકની સાથે સાથે દરેક ચેપ્ટરના તમને MCQ પણ આપેલા છે અને MCQ જવાબ સાથે તમે મેળવી શકો તેમ છો. એટલે શાળા મિત્ર નામની એપનો ખાસ ઉપયોગ કરજો અને શક્ય બને તો એ બધા જ શોર્ટ ક્વેશ્ચન, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન જેને આપણે MCQ કહીએ છીએ તે પણ ખાસ જોઈ જજો. ચાલો મિત્રો વળી પાછી આપણા મુદ્દા ઉપર આવીએ. A = C+L સમજાવો. A ફોર એસેટ્સ, એસેટ્સ એટલે મિલકતો, C એટલે કેપિટલ, કેપિટલ એટલે મૂડી અને L એટલે લાયબિલિટી, લાયબિલિટી એટલે જવાબદારી. મિત્રો હિસાબી સમીકરણ પ્રમાણે હંમેશા મૂડી અને જવાબદારીનો સરવાળો હંમેશા મિલકત જેટલો જ થાય છે. એટલે મિત્રો દ્વિનોંધી નામા પદ્ધતિ, જો આપણા હિસાબો સાચા લખાયા હોય તો કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો હંમેશા સરખો આવે છે. કયા સમીકરણ ઉપર આધાર રાખે છે? A = C+L સમીકરણ ઉપર આધાર રાખે છે. ઉધાર ચિઠ્ઠી અને જમા ચિઠ્ઠી કોને કહેવાય? મિત્રો ઉધાર ચિઠ્ઠી કોણ લખે? તો કે ખરીદનાર લખે. જ્યારે ખરીદનારે ખરીદેલો માલ પરત કરે ત્યારે માલ પરત કરે એટલે એટલા પૈસા ઓછા કરવા માટે વેપારીને જાણ કરે. વેચનાર વેપારીને જાણ કરે કે ભાઈ મેં તમને આટલોનો માલ પરત કર્યો છે, એટલી રકમ મારી મૂળ રકમમાંથી, મેં જે ખરીદેલી રકમ છે એ રકમમાંથી બાદ કરી દેજો. આ બાદ કરવા માટે જે ચિઠ્ઠી લખવામાં આવે જેને ઉધાર ચિઠ્ઠી કહે છે. અને જમા ચિઠ્ઠી કોણ લખે? તો કે લેણદાર લખે. વેચનાર વ્યક્તિ લખે. કોના ઉપર? દેવાદાર પર, ખરીદનાર પર. એને જાણ કરે કે તમને જે માલ વેચેલો એ માલમાંથી આટલાનો માલ પરત આવ્યો છે અને એ રકમ મેં વેચાણની રકમમાંથી બાદ કરી દીધી છે. આવું લેણદાર ખરીદનારની ચિઠ્ઠી લખીને જાણ કરે છે અને આ જે ચિઠ્ઠી લખે તેને જમા ચિઠ્ઠી કહે છે. મિત્રો નેફ્ટ અને RTGSનું પૂર્ણ રૂપ આપો. 2023ના પેપરમાં નેફ્ટ, RTGS પૂર્ણ રૂપ આપો એવા લગભગ 4 માર્કના સવાલ પૂછાયા હતા. નેફ્ટ એટલે વાણિજ્ય વ્યવસ્થામાં અને SPમાં પણ ઘણા બધા એબ્રિવિએશન્સ એટલે કે મિતાક્ષરી શોર્ટ ફોર્મના ફૂલ ફોર્મ લખવાના પ્રશ્નો ઘણા છે. અહીં મેં 2 મૂકેલા છે. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને RTGS એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ટૂંકનોંધમાં પણ કદાચ પૂછાઈ જાય એટલે એકવાર ખાસ નજર કરી દેજો. એનો સમય આપેલો છે કે સવારે 8થી કામકાજના કલાકો દિવસ દરમિયાન સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી તમે નેફ્ટ કરી શકો છો. કેટલી રકમ મોકલવાની એ માટેની કોઈ સમય મર્યાદા નથી. રોકડ મેળ એટલે શું? રોકડ મેળ એ નામનો એવો ચોપડો છે કે જેમાં ધંધાને લગતા રોકડ વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. હવે પછીના 2 સવાલ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. જમા ખર્ચી વ્યવહાર કોને કહેવાય? બેંક બુક એટલે શું? જમા ખર્ચી વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારની રોકડ મેળની આય અને વ્યય એમ બંને બાજુએ નોંધ થતી હોય. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યવહારમાં રોકડ ખાતું અને બેંક ખાતું બંને સંકળાયેલું હોય, બંને ખાતાઓ પર જેની અસર થતી હોય, આવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહે છે. જમા ખર્ચી વ્યવહાર ક્યારે સંભવી શકે એમ પરીક્ષામાં પૂછાય. તો કે જમા ખર્ચી વ્યવહાર 2 રીતે સંભવી શકે. નંબર 1, રોકડા બેંકમાં ભરવામાં આવે ત્યારે અને રોકડા બેંકમાંથી ઉપાડવામાં આવે ત્યારે જમા ખર્ચી વ્યવહાર સંભવી શકે છે. બેંક બુક એટલે શું? જ્યારે કોઈ વેપારીના એક બેંકમાં એક કરતાં વધારે ખાતા હોય, શબ્દ છે એક બેંકમાં એક કરતાં વધારે ખાતા હોય, અથવા જુદી જુદી બેંકમાં જુદા જુદા ખાતા હોય, બેંક ઓફ બરોડામાં, સ્ટેટ બેંકમાં, તો આ સંજોગોમાં વેપારી જુદા જુદા ખાતા સાથે કે જુદી જુદી બેંકો સાથે કરેલા વ્યવહારોની નોંધ માટે જે ચોપડો રાખે છે એને બેંક બુક કહે છે. ક્લિયર? એટલે કોઈ વેપારીના જ્યારે ઘણી બધી બેંકમાં ખાતા હોય અથવા એક જ બેંકમાં ઘણા બધા ખાતા હોય
તો આ જુદા જુદા ખાતા સાથે અને જુદી જુદી બેંક સાથે કરેલા વ્યવહારોની નોંધ માટે જે ચોપડો રાખે છે તેને બેંક બુક તરીકે ઓળખવામાં આવે છે. ખાતા વહીનો અર્થ જણાવો. ખાતા વહી કોને કહેવાય? ખાતા વહી એટલે શું? ખાતા વહી એ નામાનો એવો ચોપડો છે કે જેમાં આમનોંધ કે પેટા નોંધમાં નોંધાયેલા વ્યવહારોની સંબંધિત ખાતામાં ખતવણી કરવામાં આવે છે. આમનોંધને નામાનો મૂળ ચોપડો, પ્રાથમિક ચોપડો, પાયાનો ચોપડો, બુનિયાદી ચોપડો કે પ્રથમ ચોપડો કહે છે. જ્યારે ખાતા વહીને નામાનો મુખ્ય ચોપડો, પ્રધાન ચોપડો કહે છે. ખાતા વહીને ચોપડાઓનો રાજા પણ કહે છે, પરીક્ષામાં પૂછાય છે. એટલે ખાતા વહી એ નામાનો મુખ્ય ચોપડો છે. મૂળ ચોપડા આમનોંધ, પણ મુખ્ય ચોપડો કયો? તો કે ખાતા વહી. તેને નામાનો પ્રધાન ચોપડો, તેને ચોપડાઓનો રાજા પણ કહે છે. ખાતા વહીની અનુક્રમણિકા કોને કહેવાય? તો કે ખાતા વહીમાંના સંબંધિત ખાતાઓ જુદા જુદા કયા પાના પર આવેલા છે તે જાણવા માટે ખાતા વહીના શરૂઆતના પાના ઉપર ખાતાઓની એક યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી કે લિસ્ટને ખાતા વહીની અનુક્રમણિકા કહે છે. આ ખાતા વહીની અનુક્રમણિકા તૈયાર કરવાનો આશય શું? તો કે ખાતા વહીમાં જુદા જુદા ખાતાઓ કયા પાના પર આવેલા છે તે જાણવાનો છે. એ જાણવા માટે વેપારી ખાતા વહીના શરૂઆતના પાના ઉપર ખાતાની યાદી તૈયાર કરતો હોય. ખતવણી એટલે શું? ખાતા વહીમાંના સંબંધિત ખાતાની ઉધાર કે જમા બાજુએ નોંધ કરવાની ક્રિયાને ખતવણી કે ખતવવું કહે છે. ખાતાની બાકી એટલે શું? ખાતાની બાકી એટલે શું? ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુના સરવાળાના તફાવતની રકમને, 3 શબ્દ છે, સરવાળાના તફાવતની રકમને ખાતાની બાકી કહે છે. ખાતાની બાકી એટલે શું? ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુના સરવાળાના તફાવતની રકમને ખાતાની બાકી કહે છે. જો કોઈ ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો તે ખાતાની ઉધાર બાકી છે એમ કહેવાય. અને જો કોઈ ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય તો તે ખાતાની જમા બાકી છે એમ કહેવાય. અને જો કોઈ ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ બંને બાજુનો સરવાળો સરખો થાય, ઇમ્પોર્ટન્ટ, જ્યારે કોઈ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો થાય તો તેને ખાતું સરભર થયું છે એમ કહેવાય. પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ સવાલ, ખાતું સરભર થયું છે એમ ક્યારે કહેવાય? જ્યારે કોઈ ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુનો સરવાળો સરખો થાય ત્યારે ખાતું સરભર થયું છે એમ કહેવાય. કાચું સરવૈયું એટલે શું? તેના લક્ષણો જણાવો. મિત્રો, કાચા સરવૈયામાંથી એક શોર્ટ ક્વેશ્ચન 2023ના પેપરમાં પૂછાયો હતો. કાચું સરવૈયું એટલે શું? ચોક્કસ સમયગાળા દરમિયાનના લખાયેલા હિસાબો સાચા છે કે નહીં? પાછો રિપીટ કરું છું કે ચોક્કસ સમયગાળા દરમિયાનના ધંધાના લખાયેલા હિસાબો ગાણિતિક રીતે સાચા છે કે નહીં તેની ચકાસણી કરવા માટે વેપારી ખાતાની બાકી ઉપરથી અથવા તો ખાતાની બંને બાજુના સરવાળા ઉપરથી જે પત્રક તૈયાર કરે છે તેને કાચું સરવૈયું કહે છે. એટલે કાચું સરવૈયું શેના ઉપરથી તૈયાર થાય? તો કે ખાતાની બાકી ઉપરથી અથવા તો ખાતાની બંને બાજુના સરવાળા ઉપરથી તૈયાર થાય. કાચું સરવૈયું એ ખાતું નથી પરંતુ પત્રક છે. બરાબર યાદ રાખજો. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કાચું સરવૈયું એ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા નથી. કાચું સરવૈયું એ પત્રક છે, ખાતું નથી. કાચું સરવૈયું ક્યારે તૈયાર થાય? કાચું સરવૈયું સામાન્ય રીતે હિસાબી વર્ષના અંતે તૈયાર થાય. કાચું સરવૈયું કોને વચ્ચે કડીરૂપ છે એમ સવાલ પૂછાય તો કે કાચું સરવૈયું એ ખાતા વહી અને વાર્ષિક હિસાબો વચ્ચે કડીરૂપ છે. એટલે કાચું સરવૈયું ખાતા વહી તૈયાર કર્યા પછી અને વાર્ષિક હિસાબો તૈયાર કરે તે પહેલાં તૈયાર થાય. ઇઝ ધેટ ક્લિયર? પાસબુક એટલે શું? વેપારીએ બેંક સાથે જે વ્યવહાર કરે છે આ બેંક સાથે કરેલા વ્યવહારોની બેંક પોતાના ચોપડામાં નોંધ કરે છે. વેપારીએ બેંક સાથે કરેલા વ્યવહારની નોંધ બેંક પોતાના ચોપડામાં કરે છે અને એની એક નકલ કે ઉતારો એ વેપારીને આપે છે. આ ઉતારાને પાસબુક કહે છે. એટલે પાસબુક એ વેપારીનો ચોપડો નથી. વેપારીનો ચોપડો તો રોકડ મેળ છે. પાસબુક એ બેંકનો ચોપડો છે. એટલે બેંક વેપારી સાથે જે વ્યવહાર કરે તેની નોંધ પોતાના ચોપડામાં કરીને, જો કે હવે તો બધું ડિજિટલાઇઝ થઈ ગયું છે, કમ્પ્યુટર પર થાય છે, પણ ટેક્સ્ટબુકના સંદર્ભમાં કહેવું હોય તો બેંકે વેપારી સાથે કરેલા વ્યવહારોની નોંધ પોતાના ચોપડામાં કરીને તેની એક નકલ કે એક ઉતારો, કોપી વેપારીને આપે છે, જેને પાસબુક કહે છે. બેંક સિલક મેળ એટલે શું? નિયત સમયના અંતે
રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક એટલે બેંક શિલ્લક મેળ. મિત્રો, વેપારીનો ચોપડો એટલે રોકડ મેળ અને બેંકનો ચોપડો એટલે પાસબુક. અચ્છા, ચોપડામાં નોંધ કઈ રીતે થાય? તો કે જે વ્યવહાર રોકડ મેળની આય બાજુએ નોંધાય છે તે વ્યવહાર પાસબુકમાં જમા બાજુએ નોંધાય છે અને જે વ્યવહાર રોકડ મેળમાં વ્યય બાજુએ નોંધાય છે તે જ વ્યવહાર પાસબુકમાં ઉધાર બાજુએ નોંધાતો હોય છે. જો આમ થતું હોય તો નિયત સમયના અંતે 15 દિવસ પછી, 6 મહિના પછી, 2 મહિના પછી રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી અને પાસબુક પ્રમાણેની જમા બાકી, રોકડ મેળ પ્રમાણેની જમા બાકી અને પાસબુક પ્રમાણેની ઉધાર બાકી સરખી થવી જોઈએ, પણ જુદા જુદા કારણોસર આ બાકીમાં તફાવત જોવા મળે છે. આ તફાવતનો મેળ બેસાડવા માટે વેપારી જે પત્રક તૈયાર કરે છે તેને બેંક શિલ્લક મેળ કહે છે. બેંક શિલ્લક મેળ એ મિત્રો ખાતું નથી, પત્રક છે, યાદ રાખજો. બેંક શિલ્લક મેળ કોણ તૈયાર કરે? તો કે બેંક શિલ્લક મેળ વેપારી તૈયાર કરે. ક્યારે તૈયાર કરે? તો કે સામાન્ય રીતે દર મહિનાના અંતે તૈયાર કરે. આ બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો આશય શું? તો કે રોકડ મેળ પ્રમાણેની બેંક બાકી અને પાસબુક પ્રમાણેની બેંક બાકી વચ્ચેના તફાવતના કારણો જાણવાનો છે અને આ તફાવતના કારણોને દૂર કરવાનો છે. આ બે આશયથી બેંક શિલ્લક મેળ તૈયાર કરવામાં આવે છે. આગળ ચાલીએ મિત્રો. વિસર ચૂકની ભૂલ કોને કહેવાય? આ સવાલ પણ ઇમ્પોર્ટન્ટ છે, મને એવું લાગે છે. વિસર ચૂકની ભૂલ કોને કહેવાય? જ્યારે કોઈ વ્યવહાર હિસાબી ચોપડે સંપૂર્ણપણે નોંધવાનો જ રહી જાય તો તેને વિસર ચૂકની ભૂલ કહે છે. દાખલા તરીકે ₹5000નો માલ અ પાસેથી ખરીદ્યો જે ચોપડે નોંધવાનો રહી ગયો છે. જો ચોપડે નોંધવાનો જ રહી જાય તો તેને વિસર ચૂકની ભૂલ કહે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્ર, ત્યાર પછીનો સવાલ છે સિદ્ધાંતની ભૂલ કોને કહેવાય? જે ભૂલમાં નામા પદ્ધતિના નિયમોને સિદ્ધાંતોનો ભંગ થતો હોય આવી ભૂલને સિદ્ધાંતની ભૂલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ભરપાઈ ચૂકની ભૂલ એટલે શું? ભરપાઈ ચૂક એટલે ભૂલોનો સમૂહ. એક ભૂલની અસર, હિસાબી ચોપડે થયેલી એક ભૂલની અસર બીજી ભૂલ જો દૂર કરે અને તેને કારણે કાચું સરવૈયું મળી જતું હોય તો આવી ભૂલને ભરપાઈ ચૂકની ભૂલ. એક ભૂલની ભરપાઈ બીજી ભૂલ કરે છે તો આવી ભૂલને ભરપાઈ ચૂકની ભૂલ કહે છે. ઉપલક ખાતું કોને કહેવાય? મિત્રો, આપણને ખબર છે કે કાચા સરવૈયાની બંને બાજુનો સરવાળો સરખો થવો જોઈએ અને સરખો જ થાય છે. ક્યારે? જો હિસાબો સાચા લખાયા હોય તો. હવે વેપારી કાચું સરવૈયું ક્યારે તૈયાર થાય? તો કે હિસાબી વર્ષના અંતે તૈયાર થાય. હિસાબી વર્ષના અંતે કાચું સરવૈયું તૈયાર થાય. વેપારી તે જ દિવસે પાછા વાર્ષિક હિસાબ વેપારી તૈયાર કરે. હવે વેપારીને વાર્ષિક હિસાબ તૈયાર કરવાની ઉતાવળ હોય, પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો મળતો ન હોય, ભૂલ શોધવા છતાં આ ભૂલ મળતી ન હોય તો વેપારી આ સરવાળાનો મેળ બેસાડવા માટે, કાચા સરવૈયાની બંને બાજુના સરવાળાનો મેળ બેસાડવા માટે જે ખાતાનો ઉપયોગ કરે છે તેને ઉપલક ખાતું તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ઘસારો એટલે શું? અગાઉ પણ આવી ગયું. ઘસારો એટલે મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર થતો કાયમી અને ક્રમશઃ ઘટાડો. બે શબ્દ છે. ઘસારો એટલે કાયમી સ્વરૂપનો ઘટાડો અને ઘસારો એટલે ક્રમશઃ થતો ઘટાડો. ઘસારાની પદ્ધતિ. ઘસારાની મિત્રો 10 પદ્ધતિ છે. તે પૈકી ધોરણ 11માં માત્ર 2 જ પદ્ધતિના દાખલા આપેલા છે. પહેલી છે સીધી લીટીની પદ્ધતિ એટલે કે સરખા હપ્તાની પદ્ધતિ અને બીજી પદ્ધતિ છે ઘટી જતી બાકીની પદ્ધતિ. સીધી લીટીની પદ્ધતિ એટલે ઘસારો ગણવાની એવી પદ્ધતિ કે જેમાં ઘસારાની ગણતરી મિલકતની પડતર કિંમત ઉપર થાય છે અને દર વર્ષે ઘસારાની રકમ એક સરખી આવે છે અને તેથી આ પદ્ધતિને સીધી લીટીની પદ્ધતિ કે સરખા હપ્તાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઘટી જતી બાકીની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે જેમાં ઘસારાની ગણતરી મિલકતની ઘસારા બાદ ચોપડે કિંમત ઉપર થાય છે અને દર વર્ષે ઘસારાની રકમ ક્રમશઃ ઘટતી જાય છે. તેથી આ પદ્ધતિને ઘટી જતી બાકીની પદ્ધતિ કહે છે. પણ આદર્શ પદ્ધતિ કઈ પરીક્ષામાં પૂછાય તો ઘટી જતી બાકીની પદ્ધતિ આદર્શ પદ્ધતિ છે. આવકવેરાના હેતુ માટે ઉપયોગમાં આવતી પદ્ધતિ કઈ તો કે આવકવેરાના હેતુ માટે પણ ઉપયોગમાં આવતી પદ્ધતિ એટલે ઘટી જતી બાકીની પદ્ધતિ છે. મિત્રો, ઘટી જતી બાકીની પદ્ધતિ અને સરખા હપ્તાની પદ્ધતિના સૂત્ર પણ એક વખત ખાસ જોઈ લેજો. સાથે સાથે ઘસારાને અસર કરતા પરિબળોનો પ્રશ્ન પણ મહત્ત્વનો છે. અનામત એટલે શું? થિયરીનો પ્રશ્ન છે. અનામત એટલે બહુ જ સામાન્ય અર્થમાં કહેવું હોય તો અનામત એટલે નફામાંથી અલગ ફાળવેલી રકમ. જોગવાઈ કોને કહેવાય?
જે ભવિષ્યમાં આપણે ઓળખી શકીએ પરંતુ જેની રકમ નક્કી નહીં કરી શકીએ. આપણને અંદાજ છે કે ટેક્સ ચૂકવવો પડશે, પણ કેટલો નક્કી નહીં. ભવિષ્યમાં ઓળખી શકીએ પરંતુ જેની રકમ નક્કી નથી તેવી જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી જે રકમ અલગ ફાળવવામાં આવે તેની જોગવાઈ કહેવાય. જેમ કે કરવેરાની જોગવાઈ, ટેક્સ કેટલો ભરવો પડશે 31 માર્ચ પછી નક્કી થાય, પણ આપણે 6 મહિના 8 મહિના ધંધો કરીએ એટલે આપણને ખબર પડે કે ટેક્સેબલ ઇન્કમ થઈ છે કે નહીં, ટેક્સ ભરવો પડશે કે નહીં. એટલે જવાબદારી જાણીતી છે પરંતુ રકમ નક્કી નથી. આવી ભવિષ્યમાં ઓળખી શકાય તેવી પરંતુ જેની રકમ નક્કી ન કરી શકાય તેવી જાણીતી જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી જે રકમ અલગ ફાળવવામાં આવે તેને જોગવાઈ કહે છે. ગુપ્ત અનામત. મિત્રો, અનામતના ચેપ્ટરમાં પણ ઘણી બધી થિયરી છે. વળી પાછો મિત્રો યાદ અપાઈ દઉં, કેટલીક મહત્ત્વની થિયરીની જ આપણે ચર્ચા આજરોજ કરવાના છે. ગુપ્ત અનામત એટલે શું, એનો અર્થ અને તે કેવી રીતે દર્શાવાય. ગુપ્ત અનામત એટલે હિસાબોમાં છુપાયેલો નફો. આપણે મિલકતો અને દેવા એવી રીતે દર્શાવીએ છીએ કે એક પ્રકારનું અનામત ઊભું થાય. અચ્છા, ગુપ્ત અનામત કેવી રીતે દર્શાવાય? મિત્રો, મિલકતો તેની વાસ્તવિક કિંમત કરતાં ઓછી કિંમતે દર્શાવીને અને દેવા તેની વાસ્તવિક કિંમત કરતાં વધુ કિંમતે દર્શાવીને ગુપ્ત અનામત ઊભું કરવામાં આવે છે. પરંતુ યાદ રાખજો મિત્રો, ભારતમાં કોઈ પણ કંપનીને ગુપ્ત અનામત ઊભું કરવાની છૂટ નથી. માત્ર 3 જ કંપનીને ગુપ્ત અનામત ઊભું કરવાની છૂટ છે અને તેના માટે પણ ચોક્કસ નિયમ અને ચોક્કસ બંધન છે. ચોક્કસ નિયમ અને બંધનોને આધીન ભારતમાં બેન્કિંગ કંપની, વીજળી કંપની અને વીમા કંપની, 3. બેન્કિંગ કંપની, વીજળી કંપની, આપણે ત્યાં વીજ કંપની છે તે, અને 3જી વીમા કંપની. બેન્કિંગ કંપની, વીજળી કંપની અને વીમા કંપનીને ચોક્કસ નિયમો અને બંધનોને આધીન ગુપ્ત અનામત ઊભું કરવાની છૂટ છે. હુંડી નિકાલની કેટલી રીતો? મિત્રો, હુંડી નિકાલની 4 રીત છે. 2023માં જે પરીક્ષા લેવાઈ હતી એ પરીક્ષામાં પણ હુંડીના ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાયો હતો. હુંડી નિકાલની 4 રીત છે. પહેલી છે પાકતી તારીખ સુધી હુંડી પોતાની પાસે રાખવી અને એના નાણાં વસૂલ કરવા. બીજું, હુંડી બેંકમાં વટાવવી. ત્રીજું, હુંડી વેચાણ શેરો કરવી. અને ચોથી, હુંડી બેંક મારફત વસૂલાત માટે મોકલવી. આ હુંડી નિકાલની 4 રીતો છે. હુંડીની નકરામણી એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. સામાન્ય રીતે દેવાદાર પાકતી તારીખે હુંડીના નાણાં ચૂકવવા માટે બંધાયેલો હોય છે. અચ્છા, પરીક્ષામાં પ્રશ્ન એવો પણ પૂછાય કે હુંડીની પાકતી તારીખનું સૂત્ર જણાવો. મિત્રો, યાદ રાખજો કે હુંડીની પાક્યા તારીખ બરાબર હુંડી લખ્યા તારીખ વત્તા મુદત વત્તા છૂટના 3 દિવસ. પાછો રિપીટ કરું છું કે હુંડીની પાક્યા તારીખ બરાબર હુંડીની લખ્યા તારીખ વત્તા મુદત વત્તા છૂટના 3 દિવસો. એટલે કે પાકતી તારીખે જે દિવસે હુંડી પાકે છે તે દિવસે કાયદેસર રીતે દેવાદાર હુંડીના નાણાં ચૂકવવા માટે બંધાયેલો હોય છે. પરંતુ કોઈ કારણસર જો દેવાદાર આ હુંડીના નાણાં ન ચૂકવે અથવા ચૂકવવા માગતો ન હોય તો આ હુંડી નકારાઈ છે એમ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો દેવાદાર જ્યારે હુંડીના નાણાં પાકતી તારીખે ચૂકવે નહીં તો એને હુંડીની નકરામણી કહે છે. અને આ નકરામણી ખર્ચ કોણ ભોગવે છે? તો કે નકરામણી ખર્ચ મિત્રો હંમેશા દેવાદારે ભોગવવાનો હોય છે. હુંડીનું નવીનીકરણ અથવા હુંડીની મુદત બદલામણી એટલે શું? મિત્રો, જ્યારે દેવાદાર કાયદેસર રીતે હુંડીના નાણાં હુંડીની પાક્યા તારીખે ચૂકવવા માટે બંધાયેલો હોય છે, પરંતુ ઘણીવાર દેવાદાર પાકતી તારીખે હુંડીના નાણાં ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય, તો આ સંજોગોમાં દેવાદાર શું કરે છે? પાકતી તારીખ પહેલાં લેણદારને સંદેશો આપે છે કે પાકતી તારીખે મારાથી હુંડીના નાણાં ચૂકવી શકાય તેમ નથી, તમે આ હુંડી રદ કરીને તેની જગ્યાએ બીજી હુંડી નવી મુદતની તમે લખો. અને જો લેણદાર આનો સ્વીકાર કરે તો જૂની હુંડી લેણદાર રદ કરે છે અને એની જગ્યાએ નવી હુંડી લખે છે. તેને હુંડીનું નવીનીકરણ કે હુંડીની મુદત બદલામણી કહે છે. સગવડી હુંડી કે સવલતી હુંડી એટલે શું? કદાચ આ પ્રશ્ન 2023ના પેપરમાં પૂછાઈ ગયો. સગવડી હુંડી કોને કહેવાય? તો કે સામાન્ય રીતે લેણદાર દેવાદારનો સંબંધ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે હુંડીનો સંબંધ ઉપસ્થિત થાય છે. પણ અહીં
બે પરસ્પર સંબંધ ધરાવતા વેપારીઓ લેણદાર અને દેવાદારનો સંબંધ ન હોવા છતાં ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે એકબીજા પર હુંડી લખે છે. આવી પરસ્પરની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે જે હુંડી લખવામાં આવે તેને સગવડી કે સવલતી હુંડી કહે છે. એટલે સગવડી હુંડી એટલે શું? તો કે જે હુંડી લેણા દેવાની પટાપટ માટે નહીં, પરંતુ સગવડ સાચવવા માટે હુંડી લખવામાં આવે તેને સગવડી હુંડી કે સવલતી હુંડી કહે છે. મિત્રો, મિતિ ડીસી નામા પદ્ધતિમાં રોજમેળ કે બેઠો મેળની તારીખની માહિતી, તારીખ અથવા સમયગાળાની માહિતી એટલે મિતિ. સાંકળિયું કે ભાનોત્રી એટલે શું? ડીસી નામામાં જેને આપણે કાચું સરવૈયું કહીએ છીએ, દ્વિનોંધી નામા પદ્ધતિમાં જેને આપણે કાચું સરવૈયું કહે છે, ડીસી નામા પદ્ધતિમાં તેને સાંકળિયું કે પાનોત્રી કહે છે. ડીસી નામા સાથે સંકળાયેલા કેટલાક પારિભાષિક શબ્દો. પહેલાં ઉબડેક. ઉબડેક એટલે શું? ડીસી નામામાં જ્યારે 2-4 દિવસના ટૂંકા વાયદે ઉછીના નાણાં કોઈને આપવામાં આવે તો આ રકમ જે તે વ્યક્તિના ઉબડેક ખાતે નોંધવામાં આવે છે. ઉપર ટપકે એટલે શું? ડીસી નામામાં જ્યારે 1-2 દિવસના ટૂંકા વાયદે સાંજે નાણાં પરત કરવાનું કહીને, આવતીકાલે સવારે નાણાં પરત કરવાનું કહીને આપણે ત્યાં કામવાળી, ઝાડુવાળી, ધંધાકીય એકમમાં કામ કરતો કોઈ વ્યક્તિ 1 દિવસના ટૂંકા વાયદે ઉછીની રકમ લઈ જાય તો એને તે વ્યક્તિના ઉપર ટપકે રકમથી નોંધાય છે. ઉપર ટપકે રકમની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી, કારણ કે જ્યારે આપણે એની નોંધ કરવા જઈએ તે પહેલાં તો એ પૈસા આપણને પરત મળી ગયેલા હોય છે. સહ એટલે શું? ડીસી નામામાં કોઈ વ્યક્તિ નાણાં ચૂકવી ગયું છે અથવા કોઈ વ્યક્તિને નાણાં ચૂકવ્યા છે, પણ કોને ચૂકવ્યા છે કે કોની પાસેથી મળ્યા છે તે નામ યાદ નહીં આવતું હોય તો તે શ્રી સહ ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી મિત્રો મેં લખેલું છે શ્રી ડેશ 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 ખાતું. ડીસી નામામાં જ્યારે કોઈ વ્યક્તિનું નામ ગુપ્ત રાખવા માગતા હોય, વેપારી જ્યારે કોઈ વ્યક્તિનું નામ ગુપ્ત રાખવા માગતો હોય ત્યારે શ્રી ડેશ 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 ખાતાનો ઉપયોગ કરે છે. તસલમાત. ધંધાકીય એકમ માટે કોઈ ખર્ચ કર્યો હોય અથવા તો ધંધાકીય એકમને કોઈ ઉપજ થઈ હોય, પરંતુ આ ઉપજ કઈ બાબતને લગતી છે, ખર્ચ કઈ બાબતને લગતો છે, આ ખર્ચનું કારણ કે ઉપજનું કારણ યાદ નહીં આવતું હોય તો આ રકમ તસલમાત ખાતે લખવામાં આવે છે. દેશાવર. ધંધાના કોઈ કામ માટે આપણે આપણા વ્યક્તિને, આપણા મુનિમને, આપણા ગુમસ્તાને ધંધા બહાર ખરીદી કરવા માટે મોકલીએ ત્યારે આ રકમ ખરીદ ખાતે નહીં લખાતા તે વ્યક્તિના દેશાવર ખાતે લખવામાં આવે છે. અને હથ્થું એટલે શું? ડીસી નામામાં લેણદારને ચૂકવવાની રકમ જે વ્યક્તિ મારફત ચૂકવવામાં આવે છે આ રકમ જે તે વ્યક્તિના હથ્થું ખાતે નોંધવામાં આવે છે. મિત્રો, આ ચેપ્ટરમાં પણ ઘણા બધા પારિભાષિક શબ્દો છે, ઘણી બધી થિયરી પણ છે. મને મહત્ત્વની લાગતી કેટલીક થિયરી અહીંયા મૂકેલી છે. બિન વેપારી સંસ્થા કોને કહેવાય? જે સંસ્થાનો મુખ્ય આશય નફાનો નહીં પરંતુ સમાજ સેવાનો, સંસ્કૃતિ અને કલાનો વિકાસનો, રમતગમતનો કે બીજા અન્ય કોઈ કારણસર જે સંસ્થા કાર્યરત હોય તેવી સંસ્થાને બિન વેપારી સંસ્થા કહે છે. બિન વેપારી સંસ્થા એટલે એવી સંસ્થા કે જેનો મુખ્ય ઉદ્દેશ નફાનો નથી. એનો મતલબ એવો નથી કે આ સંસ્થા નફો કરતી નથી, એનો ઉદ્દેશ નફાનો નથી. નફાના ઉદ્દેશ વગર સંસ્કૃતિ અને સેવાના, સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે, કલા અને સંસ્કૃતિના ઉત્કર્ષ માટે જે સંસ્થા કામ કરતી હોય એવી સંસ્થાને બિન વેપારી સંસ્થા કહે છે. અને આવી બિન વેપારી સંસ્થા પાકું સરવૈયું તૈયાર કરતી નથી, તેની જગ્યાએ સ્થિતિદર્શક પત્રક કે નિવેદન તૈયાર બિન વેપારી સંસ્થા ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરતી હોય છે, નફા નુકસાન ખાતું તૈયાર કરતી નથી. સ્થિતિદર્શક પત્રક કે નિવેદન કોને કહેવાય? તો કે સ્થિતિદર્શક પત્રકનું સ્વરૂપ પાકા સરવૈયા જેવું છે. તેની ડાબી બાજુએ જવાબદારીઓ અને જમણી બાજુએ મિલકતો દર્શાવવામાં આવે છે. અહીંયા ઘણીવાર મિત્રો પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ગૂંચવાય છે કે સ્થિતિદર્શક પત્રક કે નિવેદન એટલે જ પાકું સરવૈયું. વિધાન ખરું છે કે ખોટું? મિત્રો યાદ રાખજો, વિધાન ખોટું છે. એનું સ્વરૂપ પાકા સરવૈયા જેવું છે, એ પાકું સરવૈયું નથી. કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો જણાવો. મિત્રો, કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના 3 અંગો છે: હાર્ડવેર, સોફ્ટવેર
અને હ્યુમનવેર. હાર્ડવેરમાં કોનો સમાવેશ થાય જેને આપણે જોઈ શકીએ? મોનિટર, CPU, માઉસ, કીબોર્ડ, પેનડ્રાઈવ, DVD, આ બધા હાર્ડવેર છે. હ્યુમનવેર એટલે શું? કમ્પ્યુટર સાથે જોડાયેલી વ્યક્તિઓનો સમૂહ એટલે હ્યુમનવેર. ત્યાર પછીનો સવાલ છે, બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરના નામ જણાવો. મિત્રો, આ ચેપ્ટરમાંથી પણ 2023માં એક પ્રશ્ન પૂછાયો હતો. બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરના નામ જણાવો. બજારમાં તૈયાર મળતા હિસાબી સોફ્ટવેરમાં ટેલી, ટાટા EX, પ્રોફિટ, પ્રોફેશનલ એકાઉન્ટન્ટ નામના ઘણા બધા હિસાબી સોફ્ટવેર માર્કેટમાં મળે છે. અને તેમાં સૌથી પ્રચલિત જો કોઈ હિસાબી સોફ્ટવેર હોય તો તે ટેલી છે. અને સૌથી પ્રચલિત સોફ્ટવેર કયું છે? મિત્રો, આપને કહ્યું તે પ્રમાણે ટેલી એ સૌથી પ્રચલિત સોફ્ટવેર છે. મિત્રો, આશા રાખું છું કે આમાંથી પ્રશ્નો તમને સમજ પડી હશે. ખૂબ ઝડપથી આપણે ધોરણ 12ના એકાઉન્ટના પ્રશ્નો સાથે મળીશું, ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થાના શોર્ટ ક્વેશ્ચન સાથે મળીશું. પણ મિત્રો, વળી પાછું યાદ અપાઈ દઉં કે બધા જ પ્રશ્નો મહત્ત્વના છે. જો નાની સરખી ભૂલ તમને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમ મિત્રો, મને ખાસ તમારી ચિંતા થયા કરે છે. અને એટલા માટે જ મિત્રો કહું છું કે કન્ટેન્ટમાં સહેજ પણ લાપરવાહી નહીં રાખતા. તમારી થોડી વધારે મહેનત તમને થોડું વધારે પરિણામ અપાવી શકે તેમ છે. અને આ થોડું વધારે પરિણામ તમને મેરિટ્સમાં લઈ જવા માટે ખૂબ ઉપયોગી બનશે. આશા રાખું છું કે આજનો વિડીયો આપને સમજ પડી હશે. ખૂબ ઝડપથી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપ સૌને ઝડપથી મારી નવા નોટિફિકેશન, વિડીયો અંગેના નોટિફિકેશનની માહિતી મળતી રહેશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.